કેશોદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર 2026 થી સન્માનિત હાજીભાઈ મીર ઉર્ફે હાજી રમકડુના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ સન્માન સમારોહમાં કેશોદના લોકલાડીલા ધારાસભ્ય દેવા માલમ, નગરપાલિકા તથા ગાંધીનગર વિસ્તાર વોર્ડ નંબર 4ના સભ્યો સહિત સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હાજીભાઈ મીર ઉર્ફે હાજી રમકડુને થોડા સમય પૂર્વે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। ઢોલકવાદન ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર હાજી રમકડું ગુજરાતના અનેક નામાંકિત કલાકારો સાથે સંગત આપી ચૂક્યા છે। ડાયરા અને સંતવાણીના કાર્યક્રમોમાં ઢોલક વગાડી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનાર હાજી રમકડુને આજે સમગ્ર ગુજરાતમાં તેમના લોકપ્રિય નામથી ઓળખવામાં આવે છે। આજે ગાંધીનગર મુસ્લિમ સમાજ તરફથી પદ્મશ્રી એવોર્ડ હાજીભાઈ રમકડુનો સન્માનનો એક પ્રોગ્રામ હતો અને એ પ્રોગ્રામની અંદર તમામ સમાજના આગેવાનો, માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ અને દરેક સમાજના ઓફિસરો આગેવાનો આ પ્રોગ્રામમાં હાજર રહી અને હાજીભાઈનો જે આ સન્માનનો પ્રોગ્રામ હતો એ સન્માનના પ્રોગ્રામમાં જેટલાઓ સાહેબો ઓફિસરો હાજર થયા દરેક સમાજના એ તમામનું ગાંધીનગર મુસ્લિમ જમાત તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને પદ્મશ્રી એવોર્ડ હાજીભાઈ રમકડુનું જે આ માન અને સન્માનનો જે આ પ્રોગ્રામ રાખ્યો એ ખૂબ સફળતાપૂર્વક અને સારી રીતે મનાવવામાં આવ્યો અને આ પ્રોગ્રામની અંદર તમામ સમાજના આગેવાનો, ઓફિસરો, જુનાગઢ, વંથલી, કેશોદ તમામ આગેવાનો હાજર રહી અને આ પ્રોગ્રામને શાનદારથી નિભાવવામાં આવ્યો છે। સમાજની એકતાનું પ્રતીક અને હાજીભાઈ રમકડું પદ્મશ્રી એવોર્ડને તો કોણ નથી ઓળખતું કે જેની ગાયો માટે થઈ અને આટલી મહેનતો કરી અને માન મેળવ્યું તે બદલ અમે હાજીભાઈ રમકડુને ખૂબ ખૂબ માન આપીએ છીએ, સન્માન આપીએ છીએ અને તહે દિલથી એના ઇસ્તકબાલ કરીએ છીએ સર। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।